માળા કરીને બહાર આવીને જોયું તમે નહોતા તો હવારમાં ક્યાં વયા ગયા હતા? હું બાજુવાળા ધીરુભાઈને ઘરે ગયો હતો. કા કઈ કામ હતું? ના આમ તો એમનું જ. બેટા મીરા, પાણી લાવજે તો. શું છે મમ્મી? બેટા પાણી મગાવ્યું તું, કા નો લાવી? ઈશ્વરે તમને બે હાથ ને બે પગ આપ્યા છે. ક્યારેક ઊભા થઈને પોતાનું કામ જાતે કરતા શીખો ને તો સારી વાત છે. અરે બેટા આવું કેમ બોલો છો? તમને તબિયત સારી નથી? મને કાંઈ વાંધો નથી. કંટાળો તો મને તમારા લોકોનો છે. હવે આખો દિવસ તમારા લોકોની સેવામાં છે ને હું પણ થાકી જાઉં છું. પણ મીરા, મેં તને ક્યાં કીધું કે તું વજન ઉચકીને આમથી આમ જા ને આમ કર? એ ખાલી 2 ગ્લાસ પાણી મગાવ્યું તો એમાંય તને વાંધો પડ્યો? એ અમે તારા માવતર છીએ. ખાલી 2 ગ્લાસ પાણી હોય તો તમારે જ ભરી લેવાય. આમે ક્યાં વજન ઉચકવાની વાત હતી? અને રહી વાત માવતરની, તો માવતર હોય ને તો દીકરીઓની દયા ખાય. તમારી જેમ આખો દી ઘરના ઢસેડા ન કરાવે. માવતર છીએ. બેટા અમે તને વહુ તરીકે કોઈ દી રાખી જ નથી, દીકરી તરીકે સમજીએ છીએ. અને તું આવું કેમ બોલે છે? પપ્પા, હું પણ માણસની જાત છું. થાકી જાઉં છું આખો દિવસ. અને જો તમે મને દીકરી સમજતા હોય ને તો જરાક શાંતિ રખાય. હું કાંઈ મશીન નથી કે ચાવી ભરાવીને ચાલુ થઈ જાઉં. પણ મીરા, અમે ક્યાં કહીશ કે તું મશીન છે? અને તું કામ કરીને આરામ તો કરે જ છે ને? તો 2 ગ્લાસ પાણી તું ઘરડા માવતરને પીવડાવે તો એમાં તને વાંધો શું આવે? આરામ આપો છો તો કાંઈ નવાઈ નથી કરતા. માણસ ગામમાં દાડીએ જાય ને તો બપોરે 2 કલાકનો આરામ મળે છે. તો આ તો મારું પોતાનું ઘર છે. અને હવે વાત રહી પાણીની, તો મહેરબાની કરીને જેને તરસ લાગે ને એ પાણી ઊભા થઈને પી લેજો. મને ચીંધવાની કોઈ જરૂર નથી. હા, જો આ વહુ છે ને એની તબિયત બરાબર નહીં હોય એટલે એનું ખોટું ન લગાડાય. અશોક આવે ને એની હારે આ બાબતથી કોઈ વાત નહીં કરતી. તમે એમ કહો છો કે વહુની તબિયત ખરાબ હશે એટલે આમ બોલે છે? જે માણસની તબિયત ખરાબ હોય ને એનો જીભડો છે ને આટલો ન હોય, એ વશમાં હોય. પણ એને તો છે ને આમે બોલવાની ટેવ જ પડી ગઈ છે. હવે જે હોય તે બહુ મગજમાં ન લેવાય. આવી વાતો મગજમાં લઈ તો ઘરમાં કંકાસ થાય. હું તમે ક્યાં કંકાસ કરીએ છીએ? એ જ ઊભું કરે છે. એ આટલું બધું એ બોલી એના કરતાં 2 ગ્લાસ પાણી લાવ્યો હોત તો એના કઈ હાથ ટાટિયા ભાંગી જાત? હશે જે થયું એ વાત તો ભૂલી જવાય. હવે કેમ તારી તબિયત બરોબર નથી? મને કાંઈ વાંધો નથી. ખાલી આ તમારા માવતરને ક્યાંક મૂકી આવો ને તો. કેમ તું આવી વાતો કેમ કરશો? અશોક, આખો દિવસ ઘરના કામ કરવાના હોય. હું પણ માણસ છું, મારામાં પણ જીવ છે. પણ નહીં, તમારા મમ્મી પપ્પા તો આખો દિવસ સેવા જ કરાવ્યા કરે છે. જરા સમજાવો સમજાવો. અરે પણ થયું છે શું? તો વાત કર. હે ઈશ્વર, શું વાત કરું? કહું છું એમાં સમજાતું નથી. લગ્ન પહેલા તો મોટી મોટી વાતો કરતા હતા. અમારા ઘરમાં તો આમ છે, અમારા ઘરમાં તો તેમ છે. ભૂખના ભવાડા, બીજું કાંઈ છે નહીં તમારા ઘરમાં. વોશિંગ મશીનની વાત થઈ હતી એ નથી, ઘરઘંટીની વાત થઈ હતી એ નથી. તો કરવાનું શું આ ઘરમાં? બધું મારે જાતે જ કરવાનું છે. મને ખબર છે કે તું આ તારી બેનના ઘરે બધું છે ને એટલે તું આવી રીતે વાત કરે છે. પણ આમ બીજાના મહેલો જોઈને આપણી ઝૂંપડી કાંઈ બાળી ન નખાય. અને તને ખબર છે કે આપણી પાસે માવતર છે, અને માવતરથી મોટી સંપત્તિ આ દુનિયામાં છે ને એકેય નથી. એ તને ખબર છે? એમ તો તમારી સંપત્તિને દુકાને મૂકી આવો અને ઘરઘંટીને વોશિંગ મશીન લઈ આવો. હું જોઉં છું કોણ આપે છે. મોટી મોટી વાતો કરવામાં જ સમજે છે. અને હા, કોઈના મહેલ જોઈને આપણી ઝૂંપડી બારી ના નાખવાની હોય એ તો મને ભાન છે. પણ બીજાના મહેલ જોઈને ધગસ તો થાય ને કે હું કાંઈક કરું કે નહીં. જો જ્યારે આપણા લગ્ન થયા ત્યારે મારી પાસે સાયકલ જ હતી, એ ખબર છે ને. પણ અત્યારે જો 2 વ્હીલ લઈ લીધી ને તે કીધું એટલે તો આ પણ બધું આવી જશે. હું કહું એમ જ કરતા હોત ને તો આ દિવસ નો હોત. એટલે છે ને હવે મારા માથે હાથ રાખવાનું બંધ કરી દો. જો મારી બેનને કેવી આલીશાન જિંદગી જીવે છે. પહેરવા ઓઢવાની છૂટ છે, જાવા આવવાની છૂટ છે. અને ઘરમાં તો 4 નોકર કામ કરે છે. પછી મમ્મીના ઘરે જાવ ને એટલે મારે ખાલી જોઈને બળિયા જ કરવાનું.
એ એશ કરતી હોય અને હું બિચારી નોકરની જેમ સાઈડમાં બેઠી હોય. જો બધાયના દિવસો આવે એમ તને બીજી વાર કહું છું. અને એકવાર જીવનમાં દસકો આવે ને તો ભગવાન પણ વાટ જ જોવે છે કે આને ક્યારે હું સારો સમય આપું, તો એ સમય પણ આવશે જ. તું આવું બોલીને મને વધારે દુઃખી ના કર. સૂતા બેઠા ખાશું ને તો ભગવાન કોઈ દસકો નહીં આપે. દસકો લઈ આવવા માટે ઉઠીને કામ કરવા જવું પડે છે. અને ભગવાન પણ એમ જ કહે છે કે જે મહેનત કરે છે ને હું હરમેશ એની સાથે છું, ફ્રીમાં બેસવાવાળાની સાથે નહીં. એટલે છે ને આ તમારા મમ્મી પપ્પાને ક્યાંક કામે વરગાડો. હું તો એમ કહું છું કે તમારા પપ્પા ખાલી સિક્યોરિટી ગાર્ડમાં વયા જશે ને તો દર મહિને 10,000 પગાર આવશે. ઘરમાં બેઠા બેઠા રોટલા શું કામ તોડાવો છો ખોટા ખોટા? તને કેમ સમજાવું? આપણા મા બાપ છે ને એણે જ આ બધું ઊભું કર્યું છે. આ જે આપણે મકાનમાં રહેવી છીએ, મને જે ભણાવો ગણાવ્યો, આટલો મોટો કર્યો, અને તારી નજરમાં હું આમ છું. પણ તને ખબર છે હું જ્યાં કામે જાઉં છું ને ત્યાં તો છે ને મારા માવતરના જ વખાણ થાય છે. તો એક કામ કરો ને, માવતરને લઈને જ્યાં કામે જાઓ છો ને ત્યાં જ વયા જાઓ, એટલે કઈ ઉપાધિ જ નહીં. આમે હું તો કોઈના ઘરમાં ગમતી જ નથી. અને હવે છે ને આ તમારું બધું લેક્ચર બંધ કરો અને જાઓ, તમારે જે કામ હોય ને એ કરો. અને હા, એક વાત બીજી કે આ તારા પપ્પાએ કઈ પૈસા જોઈ રહ્યા નથી આપી તને. એણે તો છે ને અહીંના સંસ્કાર અને આ ઘર જોયું છે કે અને અહીંની માણસાઈ જોઈ છે, એટલે તને મારી જોડે પરણાવી છે. એટલે તું તારા પપ્પાના વિચાર પર તું ધ્યાન દેજે. હે ઈશ્વર, પતી ગયું તમારું લેક્ચર? તો જાઉં ને હવે. કોણ જાણે બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં એ કઈમાં. બાપુજી, ઓલા બાબુ કાકા પાસે પૈસા લેવાના હતા, એ આવી ગયા? એ જ નથી આવ્યો. તો પરમદીત મને ફોન કરીને એમ કીધું કે હું કાલે આપી જાઉં છું, તો આવ્યા નહીં આપવા? નથી આવ્યો આપવા. બા હું શું કહું, કપડાં ધોવાનું મશીન આવે ને એ એક લઈ લેવી એટલે ઘરે છે ને આ માથાકૂટ બધી બંધ થાય. તું છે ને એક મશીન લઈ દઈશ ને એટલે બીજી માંગણી ઊભી જશે. પછી દર મહિને 5-7-10 હજારનો ખર્ચો કરીએ ક્યાંથી? આપણે ક્યાંથી લાવીએ? મારી વાત સાંભળ, ઈ કદાચ વોશિંગ મશીન લેવાની તારી પાસે જીદ કરતી હોય ને તો તું તારે એને પ્રેમથી કહી દેજે કે એક કામ કર, તું બીજા કામ પતાવજે ને મમ્મી રોજ કપડાં ધોઈ નાખશે. અને મને ધોવામાં છે ને કાંઈ નાના પે નથી ને, હજી મારા હાથ ટાટિયા ચાલે છે બેટા, હું ધોઈ કાઢીશ. પણ છે ને વોશિંગ મશીન આવે છે કેટલાનું? 10-15 હજારનું આવે. એ ઓલું શું કહેવાય, એની મેળે હુકાય ને એની મેળે ધોવાય, ઓટોમેટિક કંઈક, હા એવું કહેવાય. તો એ એટલાનું આવે 10-15 હજારનું. અને અત્યારે ક્યાંથી કાઢવા આપણે? બા આ 10-15 હજાર કરતા છે ને એના શબ્દો છે ને એ મને બહુ એટલે બહુ જ વિલા લાગે છે. વાત કહો બેટા, હે મારી વાત સાંભળ. અત્યારે તો આ બધું ઠીક છે, અત્યારે 2 પૈસા બચાવીશ ને તો આગળ કામ આવશે. હવે તમારે 2માંથી 3 થતાં જરાય વાર નહીં લાગે. પછી ક્યાંથી આપણે ગામમાંથી માગવા જાવું? એના કરતાં અત્યારે એ ભલે ને બોલતી શબ્દ જ બોલે છે ને, ભગવાને 2 કાન દીધા છે ને, અહીંથી આવે ને ત્યાંથી વયું જાય, ભલે ને બોલતી. પણ બા એ મને ગમે એ કે ને તો હું સાંભળી લઉં, પણ જ્યારે તમારા બહેનો કહે છે ને ત્યારથી મને બહુ દુઃખ લાગે છે. એટલે અમે ટેવાઈ ગયા છે, તો એની ઉપાધિ કરમાં. એ કહે છે તો મશીન લેવા જો ને, છોકરો કહે છે તો લેવા દેવાય. અને આમે ક્યાંય આપણે રોકડા ભરવા છે, હપ્તા આવે છે, નાનો હપ્તો આવે ભરી દે છોકરો, પગાર બધી એડજસ્ટ કરી લે છે. એ મારી વાત સાંભળો, એ હપ્તા ના આવે પણ આગળ તો દેવા પડે ને થોડા. પણ એ તો 10%-20% દેવા પડે તો એ દઈ દેવાના. એમ ક્યાંથી દઈ દેવાય? કારણ આપણે કઈ ઝાડ છે તો આખા ખેડું, અરે આ કમાય છે ને એમાં માંડ ઘર હાલે છે, ત્યાં વળી પાછા એ ઉપરના ભરવાના અને પછી હપ્તાય તે ભરવાના તો ખરા જ ને, એ માથે ભાર તો ખરો જ ને. તો એના કરતાં એ હમતતી હોય ને તો સમજી લેવા દો ને, હું ધોઈ નાખીશ તમારે કપડાં, મને કાંઈ વાંધો નથી. બા તમારા કપડાં નથી ધોવા, તમારા હાથ દુખે છે. અને મેં ઘણી વાર જોયું છું કે તમે રાતે ઘણી વાર રડતા હોય. કેમ છો? હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો, જય શ્રી કૃષ્ણ. આવો આવો હાટુભાઈ, તમે ઘણા દિવસે અહીંયા ભૂલા પડ્યા.
મજામાં છો ને? અરે એકદમ મજામાં. તમે કેમ છો બધા? બધા મજામાં હો. આ બાજુથી નીકળ્યા હતા, વિચાર્યું કે ચલો આટો મારતા જઈએ. અરે સારું થયું સારું ને. કર્યું. શું છે દી તમારે ધંધા સારા ચાલે છે ને? ધંધા તો 7-8 ધંધા ચાલે મારે. હમણાં જ ધંધામાં બહુ સારી બરકત છે. ગાડી લઈ આવો મોટી. વિચારું છું કે બીજું ઘર પણ લઈ લઉં આ સિટીમાં. તો હું તમને શું કહું છું કે મારા લાયક કાંઈ નોકરી હોય તમારી કંપનીમાં તો કહેજો ને. પાક્કું કંઈક હશે તો કેવડાવીશ. ભલે હું અહીં જાઉં છું ને ને અમારે 17,000 પગાર છે. બસ ખાલી 17,000? હા 17,000માં તમારું ઘર કઈ રીતે ચાલે છે? એ તો હવે તાણી તોસીને ચલાવીએ છીએ બીજું હું. ખાલી 17,000 મતલબ મને તો વિચારીને જ કંઈક થવા લાગ્યું. 17,000 તો અમારી ઘરની કામવાળી લે છે. અરે 20,000 તો અમારી ગાડીનું ડીઝલ થાય છે દર મહિનાનું. તો 17,000માં તમારું ઘર બહુ અઘરું છે. જો ભાઈ એ તો એવું હોય ને જેવો સમય ને એવું રહેવું પડે. કાંઈ અમે ચોરી ડકૈતી તો કરવા જાય નહીં. તો ભગવાન જે દે છે ને એમાં સારું છે, રોટલો ખાઈ છીએ બસ. અને તમને તો ખબર છે કે મારું ભણતર એટલું બધું નથી. હું ખાલી 8 ચોપડી ભણ્યો છું એટલે હા નાની નોકરી કરું છું. 8 ચોપડીની ક્યાં વાત આવી? 8 ચોપડી ભણે તો શું થઈ ગયું? તમે બધાને મળો. અરે મારી ઓફિસે આવો, મારી ત્યાં બેસો ઘડી, મારી હારે વાત કરું, હું તમે બધા લોકોને મળાવું તો કંઈક થાય ને. પણ હું અહીં નોકરી કરું ને ત્યાંથી મને રજા નથી આપતા અને મારે રવિવારે ખાલી અડધો દિવસ રજા હોય ત્યારે કાંક ને કાંક વસ્તુ લેવા જવાનું હોય એટલે ટાઈમ જ નથી મળતો. અરે રવિવારે અડધી કલાકનો ટાઈમ કાઢીને આવું. હું રવિવારે પણ ઓફિસે જ હોઉં છું. બેટા એમની વાત સાચી છે. એ આપણે જેવા માણા હારે આપણી ઉઠક બેઠક હોય ને તો આપણું કામે એમ વધે. તારું ભણતર ભલે ઓછું છે પણ ગણતર અને ઘડતર તો તારું સરસ જ છે ને બેટા. તો મળી જ જાય કામ. હવેથી છે ને થોડો ટાઈમ કાઢીને પાછો એમને મળવા જાજે, એમની હારે બેસજે બને બેટા. ભલે આ બધું કહે છે તારી માં બરાબર કહે છે, તારા ભલા માટે કહે છે કે તું થોડોક અધર વયો જા તો સારું પડે. સાચી વાત છે તમારી બાપુજી. પણ આ બધામાં મારી બેન ક્યાં છે? એ થોડીક વાર પહેલા જ દવણું દળાવા ગઈ છે. શું એટલે તમારા ઘરમાં ઘરઘંટી પણ નથી? નહીં તો વોશિંગ મશીન અને ફ્રીજ પણ નહીં હશે? ના નથી. શું વાત કરો છો? માય ગોડ, મને તો આ વિચારીને જ નવાઈ લાગે છે. બેટા તને ભલે વિચારીને નવાઈ લાગતી હોય, આપણા જૂના જમાનામાં લોકો ઘંટલે બધું દળતા અને ત્યાર પછી આ બધી ઘંટીઓ નીકળી તો ત્યાં દળાવીએ. તો જરૂરી થોડું છે કે બધાયના ઘરે ઘર ઘંટી હોય તો આપણા ઘરે હોવી જ જોઈએ, વોશિંગ મશીન હોય તો હોવા જ જોઈએ. ના ના એવું બધું કાંઈ જરૂર નથી. અને અમે છે ને માટલો અહીંયા બહાર જ રાખીએ છીએ એટલે અમારું પાણી છે ને આમે ટાઢું જ રહી છે એટલે કાંઈ તકલીફ અમને નથી પડતી. અરે પણ આપણે સમય પ્રમાણે જીવવું તો જોઈએ ને. આ માટલું કંઈ બહાર મૂકવાથી જંગલમાં રહીએ છીએ એવું નહીં લાગે તમને? જમાના પ્રમાણે ચાલતા શીખો આંટી. બસ બેટા બસ. એ જાત વેચીને જાત્રા ન કરાય. જેટલું હોય ને એટલામાં ચલાવતા શીખાય અને પછેડી હોય ને એટલી જ હોડ તણાય. લોકોના મેલ જોઈને આપણા ઝૂંપડા ન બાળી નખાય બેટા. એટલે અમે તો અમારી રીતે જીવીએ છીએ ને અમે બધાય સુખીએ જ છીએ. અને 5 આંગળી હરખી ન હોય ને હાથમાં એવી રીતે બધાના કિસ્મત પણ હરખા ન હોય. તો તમારા કિસ્મતમાં આવું મહેલ જેવું ઘર લખ્યું હતું અને આ મીરાના નસીબમાં આ ઝૂંપડી લખી હતી. બેટા ઝૂંપડી ન કહેવાય. બીજું હું કહું? ના ના એ આપણો આ મહેલ જ છે. એ ભલે ને બધાય બોલતા. તું ઉપાધિ કરમાં. નહીં આંટી, મારું તમારું દિલ દુભાવવાનું મતલબ નહીં હતું, પણ આ તો અમારી ટેવ જ એવી છે. જોઉં ને અમે નવી ગાડી લઈએ ને તે પણ ફક્ત 2 મહિના જ ચલાવીએ પછી વેચી નાખીએ. અમને જૂનું વાપરવાની બહુ આદત નથી ને એટલે. સારું છે કે તમારા ભાભી તમારા મા બાપ એટલા જૂના છે ને એને હાચવીને રાખ્યા છે. નહીં તો મારી પાસે તો 2 વ્હીલ છે એમાંય 5 દીએ એકવાર પંચર કરાવવું પડે એટલે કરાય આવું. બેટા ઘરની વાત બધાયને ન કરાય. ના ના હો અમારું બધું સારું જ છે.
ઠીક છે જે કંઈ પણ હોય આવો તમે આવતા રહેવા ઓફિસે ફોન કરીને આવજો હા હું આવે ઠીક છે તો અમે રજા લઈએ અરે આવ્યા છે તો ચા પાણી ના ના મારે એક મીટિંગ છે મારે લેટ થાય છે હા તો અહીંયાથી નીકળ્યા હતા તો વિચાર્યું કે સાડુભાઈને જતા હોઈએ આમ પણ રીતિ કહેતું નહીં કહેતી હતી કે બેનને મળવું છે પણ બેન તો દઉં દડાવા ગયા કંઈ નહીં પછી વાત અચ્છા નીકળે જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ અને આવજો હો પાછા હા સારું મને એવું લાગે છે કે તારો સાઢુભાઈ તો બહુ જરાક વાયડ લાગે વાઈડની ક્યાં વાત કરો છો હાવ વાઈડીનો છે બા એ વાયડીનો નથી પણ હા બધું છે ને સમય બોલાવે અરે રે તુંય તે કેવો છે એ ઈ એમ કહે છે ને કે અમે આટલા પૈસાવાળા ને અમારા ઘરે આટલી વસ્તુ ને પેટલી વસ્તુ ને તોય છે ને એ લોકો 2 રોટલી ને શાક જ ખાતા હોય આપણે ત્યાં કાંઈ નથી ને તોય આપણે બધાએ હારે બેહીને 2 રોટલી ને શાક ખાઈએ છીએ સાચું કહેજે એમાં આપણે સુખી કે ઈ સુખી એ પરિવારના લોકો સાથે બેસીને જમે ને એક ટાઈમ એના જેવું સુખ તો એ પૈસાવાળાને ન હોય મને ખબર હોય એ લોકો જમવા બેઠા હોય ને અને એ પાછા આગળ પાછળ બેહે અને એમાંય તે જો પાછો ફોન આવે ને એટલે એ કોળીઓ પડતો મૂકીને પહેલાં ભાગવું પડે આપણે નિરાતે જમીએ ને ઊંઘીએ તો છીએ એને તો ઊંઘવા માટે ગોળીઓ લેવી પડે તું સમજતો કાં નથી આ છે ને આપણો હાવ ભોળિયો છે બા તમે કયો એ હાસું બધું અને અમારા હાટુભાઈએ કીધું એ બધું હાસું મારા હાળીએ કીધું એ હાસું જેવી ભગવાનની ઈચ્છા જોયું એ લોકો આવ્યા ને દુંભાણી મૂકતા ગયા હવે આખો દિયાના મગજમાં રહે કે એ લોકો બહુ સારું જીવે છે ને આપણે નબળું જીવીએ આપણાને ક્યાં નબળે છે સાચું કહેજો ક્યાંય નથી નબળા. પણ નથી માનતો હું સમજાવીશ